સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે। કિલો ફેટે 115 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જેથી પશુપાલકો માટે ધનવર્ષા થાય છે। 4 જૂન બાદ સુમુલ સુરત તાપી મંડળમાં 385 કરોડ રૂપિયા જમા થશે। સુરત સુમુલનું 2023-24ના વર્ષનું વાર્ષિક ટર્નઓવર 6333 કરોડનું થયું છે, જે ગત વર્ષ કરતાં 18% વધુ છે। સુમુલની ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં દૂધના પ્લાન્ટ કાર્યરત છે। સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી। નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે। પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી। સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે, ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે। આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે। અને ખાસ કરીને 2 ગામોથી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી આજે તમે જોવો તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે। આ વર્ષે સુમુલનું ટર્નઓવર 6333 કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ 18% જેટલો વધાર્યું છે, ઐતિહાસિક છે। અને ખાસ કરીને જે રીતે 115 રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે, અને ખાસ કરીને આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે 385 કરોડ રૂપિયા 4 જૂને મંત્રીઓ મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે। પશુપાલકોમાં આનંદ છે।